તો આજે પાછું છે ને સાબુદાણા બટેકાની વેફર બનાવવાનું ચાલુ કરી દીધું છે. અત્યારથી જ કીધું આજે તો શું નથી, પહેલાં આ કામ કરી લઈએ પછી આરામ કરશું. તો જો એના માટે છે ને આ બાજુ સાબુદાણા બાફવા મૂકી દીધા છે વરાળમાં, અને આપણે અત્યારે ગેસનો ઓછો યુઝ કરીને એટલે જો આમાં મૂકી દીધું છે. ચાલતે છે ચારામાં છે ને આપણે થઈ ગઈ સાબુદાણા બટેકાની વેફર જો આટલી થઈ, પાછી તે દિવસે થઈ હતી ને એટલી આજે થઈ ગઈ છે. ચૂલા ઉપર આપણે રોટલી કરવા બેસી ગયા ને આરે જો ચીકુભાઈ બેસી ગયા. કાં ચીકુ હારે કામ કરાવવું પડે ને તારે, હે અહીંયા રાખો તારી રોટલી પછી કરી દઈશું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને જો બપોરના વાગે છે 1:45 થાય છે અને આપણે છે ને જમીને થઈ ગયા છીએ ફ્રી. અને ફ્રી તો કાંઈ નથી થઈ ગયા, જમી લીધું એટલે છે ને બીજું કામ આપણે ચાલુ કરી દીધું. જેમ કે તમને બધાને ખબર જ છે અત્યારે અમે છે ને વેફરને એવું બનાવી છે. તો આજે પાછું છે ને સાબુદાણા બટેકાની વેફર બનાવવાનું ચાલુ કરી દીધું છે. અત્યારથી જ કીધું આજે તો શું નથી, પહેલાં આ કામ કરી લઈએ પછી આરામ કરશું. તો જો એના માટે છે ને આ બાજુ સાબુદાણા બાફવા મૂકી દીધા છે વરાળમાં, અને આપણે અત્યારે ગેસનો ઓછો યુઝ કરીને એટલે જો આમાં મૂકી દીધું છે. ચાલતે છે ચારામાં, નીચે પાણી ગરમ થાય એટલે વરાળમાં એ પછી બફાઈ જાય આવું છે. અને મમ્મીએ છે ને મમ્મીની બારે ચૂલા ઉપર બટેકાને એવું બાફી નાખ્યું છે. તો ગેસનો યુઝ આપણે ન થાય ને એટલે ચૂલા પર બટેકા બાફવા મૂકી દીધા હતા, બફાઈ ગયા છે, એ બધા છાલને એવું કાઢે છે. તો ચાલો આ બાજુ છે ને જો ચીકુભાઈ મસ્ત સૂઈ ગયા જમીને. ચીકુભાઈને તો સુવડાવી દીધું, નહીં તો છે ને આપણને કરવા નહીં દે. તો ચાલો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં, ને અમે કન્ટિન્યુ થઈ જાય બટેકાને સાબુદાણાની વેફર બનાવવામાં. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને આપણે થઈ ગઈ સાબુદાણા બટેકાની વેફર જો આટલી થઈ, પાછી તે દિવસે થઈ હતી ને એટલી આજે થઈ ગઈ છે. આજ તો વહેલું ચાલુ કર્યું હતું ને એટલે વહેલું થઈ ગયું. હજી તો છે ને 3:15 જ થઈ ગયા, ત્યાં આપણે કામ થઈ ગયું ફિનિશ. તો ચાલો હવે કરશું આપણે આરામ, કેમ કે આરામ જમીન કેરો નહોતો ને એટલે ચાલો હવે છે ને આરામ કરશું નહીં. એડિટિંગ ને વિડીયો અપલોડિંગ ને એડિટિંગ એવું બાકી છે તો એ કરી નાખું હું. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને આવી ગયા છીએ રસોડામાં રસોઈ કરવા. તો છે ને આજે સૌથી પહેલાં તો ખીચડી આપણે અહીંયા બનાવી લીધી છે ને અહીંયા છે ને બનાવવાનું છે શાક. તો આજે શાક કરવાનું છે ગવારનું શાક છે ને અહીંયા આપણે આ ગેસ ઉપર વગાડશું, અને રોટલી કરવાની છે. જો રોટલી લોટ બાંધી લીધો અને રોટલા કરશું આપણે ચૂલે. એટલે 3 વસ્તુ બનાવવાની છે, 3 અલગ ચૂલા ઉપર. આજે 3 ચૂલાનો યુઝ કરશું ગેસની બચત કરવા માટે. તો આવું છે શાક, એની માથે આપણે વઘારી લઈએ પણ ચાલતું નથી કુકર. તો એવું છે. ચાલો તો હું છે ને ફટાફટ પહેલાં ગવાનું શાક વઘારી લઉં. મોડું થઈ ગયું ને આ બાજુ ચીકુભાઈ ડેડી આવી ગયા છે એટલે એ ડેડી સાથે રમે છે. શું ફેરવસ ચીકુ? ચીકુ શું ફેરવસ? જો પંખો ફેરવે કા? હા પાછો આવે હે ને. ચાલો ફ્રેન્ડ્સ, હવે ચૂલા ઉપર આપણે રોટલી કરવા બેસી ગયા ને આરે જો ચીકુભાઈ બેસી ગયા. કાં ચીકુ હારે કામ કરાવવું પડે ને તારે, હે અહીંયા રાખો તારી રોટલી પછી કરી દઈશું. શું કરે ચીકુ? એમ હેલ્પ કરસ કે કામ વધારસ? આ કપડા જો તારા લોટ વાળા થઈ ગયા આખા. હા, એનું શું કરવાનું? આવે છે ચૂલે રોટલી કરવાનું? હા, મારે તો ક્યાં મમ્મી કરે, હું તો વણું ખાલી, બાકી ચૂલા મને ન આવડે. તો ચાલો ફ્રેન્ડ્સ, જોવે છે ને રોટલી ને એવું બધું કરી લીધું ને આ બાજુ છે ને હવે આવી ગઈ છું રસોડામાં. પાછો વેફર જે આપણે અત્યારે બનાવી ને અત્યારે એટલે 2 દિવસમાં બનાવીને બટેકાની સાબુદાણાની અત્યારે તરવી છે, જોઈએ કેવી થાય છે. તો ચાલો છે ને જો તેલ ગરમ થઈ ગયું છે એટલે ફટાફટ આપણે પહેલાં કરી લઈએ. સરસ તરાઈ તો ગઈ, ફૂલાઈ ગઈ છે. ટેસ્ટ કરી પછી ખબર પડે ટેસ્ટમાં કેવી લાગે.